મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 એપ્રિલ 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ પાછી ખેંચી રેલવેએ 4 વર્ષમાં 5,800 કરોડ રૂપિયાની કમાણી કરી। માહિતી અધિકાર આરટીઆઈ કાયદા હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નોમાં બહાર આવ્યું છે કે ભારતીય રેલવેએ વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ભાડામાં આપવામાં આવેલી રાહતો પાછી ખેંચી લીધા પછી વરિષ્ઠ નાગરિકો પાસેથી રૂપિયા 5,800 કરોડથી વધુ એકત્ર કર્યા છે, વધારાની આવક મેળવી છે। 20 માર્ચ 2020ના રોજ કોવિડ-19 રોગચાળાને કારણે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યા પછી રેલવે મંત્રાલયે વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ભાડામાં આપવામાં આવેલી રાહત પાછી ખેંચી લીધી હતી। તે સમય સુધી રેલવે મહિલા મુસાફરોને ટ્રેન ભાડામાં 50% અને પુરુષ અને ટ્રાન્સજેન્ડર વરિષ્ઠ નાગરિકોને 40% ડિસ્કાઉન્ટ અપાતી હતી। 20 માર્ચ 2020થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં રેલવેએ આ હેડ હેઠળ રૂપિયા 5,875 કરોડથી વધુની વધારાની આવક મેળવી છે। 4 વર્ષ દરમિયાન લગભગ 13 કરોડ પુરુષો, 9 કરોડ મહિલાઓ અને 33,700 ટ્રાન્સજેન્ડરની વરિષ્ઠ નાગરિકોએ ટ્રેનની મુસાફરી કરી, જેનાથી કુલ 13,287 કરોડ રૂપિયાની આવક થઈ। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।